જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી. તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. તમને બી મારા જેમ થાય છે કે મને તો 24 કલાકનો દિવસ ઓછો પડે, મારું તો કામ જ પૂરું નથી થતું. આ રોજના કામમાં જ એટલા અટવાયેલા રહીએ છીએ કે પહેલાં જે બીજા કામ છે એના માટે ક્યાંથી ટાઈમ કાઢું. જો આવું થતું હોય ને તો આજની જે પ્રેક્ટિસ છે ને ડે 18ની પ્રેક્ટિસ, તે તમારા અને મારા માટે જ છે. મેજિકલ ટુ ડુ લિસ્ટ. તો આપણા જે પણ બધા ઇમ્પોર્ટન્ટ પેન્ડિંગ કામ છે ને તેનું આજે લિસ્ટ બનાવવાનું છે, અને એમાંથી કોઈ પણ 3 સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી પ્રાયોરિટી કામ હોય એને આ સેટ કરીને એના માટે લખવાનું છે કે મેજિકલ ટુ ડુ લિસ્ટ. જો મેં આ 3 કામ લખ્યા છે, હવે એ 3 વસ્તુને એક પછી એક વાંચીને વિઝ્યુઅલાઇઝ કરવાની છે. કે બેંકનું કામ, તો ઇમેજિન કરો તમારે બેંકમાં જે બી કામ હતું તમે જઈને કમ્પ્લીટ કર્યું છે અને એ કામ થઈ ગયું છે ને કેવી ફિલિંગ આવી? હાશ, થઈ ગયું. બહુ મહિનાનું પેન્ડિંગ હતું. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ, આ કામ થઈ ગયું. એમ કરીને 3 વસ્તુઓ માટે 3 કામને વિઝ્યુઅલાઇઝ કરીને એના કમ્પ્લીશન માટે થેન્ક યુ કહેવાનું છે અને બસ ખુશ રહેવાનું છે. અને આ એકવાર થઈ જાય પછી એની પર ટીક કરવાની છે, ક્યાં તો ડન કરવાનું લખવાનું છે, થેન્ક યુ લખવાનું છે અને ખુશ થવાનું છે. આ મેજિકલ લિસ્ટ તમારી આજુબાજુ રાખવાની છે. થયેલા કામને ટીક કરીને બાકીના કામ પર ફોકસ કરવાનું છે. અને તમારી લાઈફના આ જે બધા પેન્ડિંગ કામ છે ને એવા મેજિક થતું તમારે જોવાનું છે. વેરી સિમ્પલ બટ વેરી ઇફેક્ટિવ. તમે કરજો આ મેજિકલ ટુ ડુ લિસ્ટ. તમે ઓફિસમાં બી કરી શકો, ઘરમાં બી કરી શકો, ઇઝીલી કરી શકાય એવી પ્રેક્ટિસ છે. અને ડે ટુ ડે તમને ખૂબ હેલ્પ કરે, તમને ખૂબ ઓર્ગેનાઇઝ રાખે, ડિસિપ્લિન રાખે એવી પ્રેક્ટિસ છે. તો કરીએ આ પ્રેક્ટિસ. કમેન્ટમાં લખો કે મેં આજની પ્રેક્ટિસ કરી, અને તમારા ઓફિસ ગ્રુપમાં, તમારા ફેમિલી ગ્રુપમાં વિડીયો શેર કરો, અને લાઇક, ફોલો, સબસ્ક્રાઈબ ટુ આર મેજિક ડેઝ. મળીએ નવી પ્રેક્ટિસ જોડે. જય શ્રી કૃષ્ણ.